परम कृपाळु परमात्मा करुणा निधान जानकी वल्लभ दीन बंधु आजान भोज घनश्याम कौशल्यानंदन रघुनाथ जी खर ने दूषणना शत्रु रावणारी शत्रुओનું દમન કરવાવાળા દાનવોનું દલન કરવાવાળા સંતોનું રક્ષણ કરવાવાળા ભૂમિનો ભાર હરવાવાળા અને ભક્ત રક્ષક ભક્તોના શરણાગત વત્સલ એવા પરબ્રહ્મ પરમેશ્વર રઘુનાથજી રામજીની અસીમ કૃપાથી આપણે બધા રામચરિત માનસનું तुलसीदास जी द्वारा रचित भगवान रामजी की कथाનું શ્રવણ કરીએ છીએ। કથામાં ભગવાન શિવજીનું ચરિત્ર, મા ઉમાનું ચરિત્ર, એ કથાનો પ્રસંગ ભગવાન ભોળાનાથ સમાધિસ્થ થયા, માતાજી વેદનામાં છે। भगवान शिवजी 87,000 वर्ष सुधी आंख न खोली, शंकर सहज स्वरूप सम्हारा, लागी समाधि अखंड अपारा। माताजी रामजी ने परीक्षा करी, रघुनाथ जी ने परीक्षा करी, मां जानकी नु रूप लीधु, शिवजी ने वेदना थई, भगवाने मनोमन संकल्प कर्यो छे। भगवान शिवजीए मनथी संकल्पथी मां सतीनो त्याग कर्यो छे। माताजी ने खबर पड़ी गई, माताजी अंदरथी बहु पीड़ित छे, बहु वेदना थाय छे। 87,000 वर्ष बीते संवंत सहस 87 तजी समाधि शिव अविनाशी। 87,000 वर्षे आंख खोली त्या सुधी मां एकला, अंदरथी क्यांय गमतुं नथी, कोईने कहेवातुं नथी, रहेवातुं नथी, भगवान विना रहेवातुं नथी, अने अंदरथी दाह थाय छे के हवे जल्दी शरीर छूटी जाय तो हाल, भगवान विना तो केम जीवવું। 87,000 वर्ष मां आ रीते वेदना सहन करी, 87,000 वर्षे भगवाने आंख खोली। राम राम करता भगवान जाग्या। माताजी दौड़ा, माताजी ने खबर पड़ी के भोळानाथ जागी गया, पण भगवाने सामे आसन दीधुं, नहीतर बाजुमां आसन दीए। पोतानी प्रतिज्ञा याद आवी गई, भगवाने सामे आसन दीधुं अने माताजीनुं दुख दूर करवा, माताजीनी ग्लानि दूर करवा भगवान विविध सुंदर कथाओ कहेवा लाग्या। एवामां दक्ष प्रजापति बन्या। ब्रह्माजीए दक्षने प्रजापति बनाव्या અને દક્ષે મોટા યજ્ઞનું આયોજન કરેલું છે। દક્ષ એટલે કે સતીના પિતાજી અને ભોળાનાથના સસરા ભગવાન શિવજીના સસુર થાય। આ યજ્ઞમાં ભાગ લેવા માટે બધા દેવતાઓ આવ્યા છે, પણ એ નીકળ્યા ક્યાંથી? ભગવાનના કૈલાસ ઉપરથી પોતપોતાના વિમાન લઈને નીકળ્યા છે અને દેવાંગનાઓ ગીત ગાતી જાય છે, મધુર સુંદર ગીત। અને ભગવાન બ્રહ્માજી, ભગવાન નારાયણ વિષ્ણુ આ બે ગયા નથી, કેમ કે ભગવાન શિવજીને આમંત્રણ નથી દીધું અને ભગવાન શિવજીનું અપમાન કરવા માટે દક્ષ મહારાજે યજ્ઞનું આયોજન કરેલું છે કે બધાને બોલાવો, શિવને ના બોલાવો। અને શિવ સાથે દ્રોહ છે અને આ જગતમાં જે શિવ દ્રોહી છે એનો એક જ અંત છે કે માણસની ગતિ ન થાય, એ માણસનું પતન થાય ન થાય। કારણ કે ભગવાને રામેશ્વરની સ્થાપના કરી ત્યારે કીધું છે કે શિવદ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું ભક્તિ ન પાવા। કે જે ભગવાન શિવજીનો દ્રોહી હોય અને મારો ભગત કેવડાવતો હોય એ સપનામાં ભક્તિ નહીં પાવે। લિંગ થાપે વિધિવત કરી પૂજા, શિવ સમાન મોહે પ્રિય નહીં દૂજા। ભગવાને લિંગ થાપી અને પૂજા કરીને કીધું કે આ જગતમાં મને ભગવાન શિવજી એટલું કોઈ હાલું નથી। તો આવા બધાના હેતુ રહિત દયાળુ એવા ભગવાન શિવજી સાથે વેર રાખી અને દક્ષનું એમાં હિત નહોતું, એ તો સીધી વાત હતી, પણ સત્તા પામી અને અહંકારી થઈ ગયો અને ભગવાન સાથે બદલો લેવો, ભગવાનને દેખાડી દેવું, એ માટે થઈને એના મોટા યજ્ઞનું આયોજન કરેલું। હવે ઉપરથી વિમાન નીકળ્યા, માતાજી કથા સાંભળે છે, એમાં કુતૂહલવશ જોયું કે બધા વિમાન જાય છે, તો ભગવાન શિવજીને પૂછ્યું કે આ પ્રભુ આ બધા વિમાન ક્યાં જાય છે? એટલે ભગવાને કીધું કે તમારા પિતાજી યજ્ઞનું આયોજન કરે છે, મોટો યજ્ઞ છે, ત્યાં બધા જાય છે। તો માં કે
અંદરથી વિચારે છે કે મારા પિતાજીની ઘરે યજ્ઞ, તો હું જઈશ. હરખ થવા માંડ્યો, દીકરીને હરખ થાય ને કે હું જઈશ. અંદરથી દુઃખ ભૂલાઈ ગયું, હું જઈશ મારા પિતાજીની ઘરે. પણ મનથી વિચારે કે ભગવાન આગળ કેમ રજા માંગુ, પણ તોય છતાં ભગવાન પાસે રજા માંગી, પ્રભુ તમે આજ્ઞા આપો તો મારા પિતાજીની ઘરે હું જાઉં. ત્યારે ભગવાન કહે છે, દેવી તમારી વાત સાચી છે, હું રાજી છું. તમારા પિતાજી યજ્ઞનું આયોજન કરે છે, તમને જવાનું મન થાય પણ આપણને આમંત્રણ નથી. જો આમંત્રણ વિના જાય તો એમાં હિત ન હોય, એમાં કલ્યાણ ન હોય. પણ પોતાના પિતાજીની ઘરે યજ્ઞ છે એટલે માતાજીનું મન ન માન્યું. અંદરથી એટલો બધો હર્ષ છે, એટલું બધું અંદરથી ઉત્કંઠા છે કે જલ્દી મારા પિતાજીની ઘરે હું જાઉં. માં ન માન્યા અને ભગવાનને વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા કે મને જવા દો, મારે જવું છે, મારા પિતાજી આગળ રોકાઈ આવું થોડા દિવસ. ત્યારે ભગવાને અનેક પ્રકારે મનાવી જોયા. કહી દેખા હર જતન બહુ રહી ન દક્ષ કુમારી. અનેક પ્રકારે ભગવાને અનેક યત્નપૂર્વક કહી જોયું, પણ માં રોકાણા નહીં કે મારે જવું છે. દિયે મુખ્ય ગણ સંગ તબ વિદા કીન ત્રિપુરારી. ત્યારે ભગવાને સતીને વિદાય કર્યા, પણ એકલા નહીં, મુખ્ય ગણને સાથે મોકલા. તમે જાઓ, દેવીનું ધ્યાન રાખજો, આમ કહી અને માને મોકલા છે. અને ભગવતી કૈલાસમાંથી વિદાય થયા અને નંદી ઉપર સવાર થઈ મુખ્ય ગણોને સાથે લઈ અને માતાજી પોતાના પિતાજીની ઘરે યજ્ઞમાં આવવા માટે નીકળ્યા છે. હવે આપણે પહેલી ચોપાઈ છે એ સુંદર ચોપાઈનું ગાન કરી અને પછી કથાને આગળ વધારી કે માતાજી પોતાના પિતાની ઘરે યજ્ઞમાં આવ્યા તો ખરા, પણ અહીંયાની પરિસ્થિતિ શું છે? માએ આવી જોયું, કૈલાસમાંથી નીકળ્યા ત્યારે શું ધારી નીકળ્યા હતા અને જ્યાં પોતાના પિતાની ઘરે યજ્ઞમાં આવ્યા ત્યાં શું જોયું? જો પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ ભવન જબ ગઈ ભવાની દક્ષ ત્રાસ કાહુ ન શરમાની. સગા પિતાજીની ઘરે ગયા છે પણ દક્ષની બીકે કોઈ આવકાર ન દીધો. સાદર ભલે મિલી એક માતા સાદર ભલે ही मिली एक माता. સાદર કોણ મળ્યું? માત્ર એક માં મળી, એક માએ આદર દીધો. સાદર ભલે ही मिली एक माता ભગીની મિલી બહુત મુસ્કાતા. બેનો મળી પણ મલકાતી બહુત મુસ્કાતા. બહુત મુસ્કાતા એટલે શું ખબર છે? ઉપજાવી કાઢેલા દાંત કાઢતી હતી. અંદરથી હરખ નતો, કારણ કે એને ખબર છે કે અમને બધાને આમંત્રણ છે અને સતીને આમંત્રણ નથી, એટલે ટીખળ કરવા માટે હસી અને મળી. તો એમાં આ બધું સહન કરી ગયા. ભોળા છે ને, ભોળી ભવાની આપણે કહી છે ને, એને બધી ખબર નથી. આ બધું તો એને એવો વિચારી ન હોય, એટલા બધા સરળ છે જગદંબા. અને આવીને જોયું, દક્ષ ને કછું પૂછી કુશલાતા. દક્ષે કઈ પૂછ્યું જ નહીં, કુશળ ક્ષેમ કઈ કે દીકરી કેમ છે, તારા પતિ શું કરે છે, કઈ ન પૂછ્યું. દક્ષે તો એમની કઈ કુશળ સુધા પણ ન પૂછી. દક્ષ ને કછું પૂછી કુશલાતા સતી ही बिलो की जरे सब गाता. પૂછવાની વાત તો છેટી રહી, પણ સતીને દેખી અને ગાત્રો સળગવા લાગ્યા, શરીર બળવા લાગ્યું. તો વિચાર કરો, પિતા સગો પિતા છે અને દીકરીને દેખી અને અંદરથી બળતરા થવા માંડે. કેટલો અહંકાર. સતી જાય દેખ્યું તબ જાગા કતહુ ન દીખ શંભુ કર ભાગા. અને માએ યજ્ઞમાં જઈને જોયું, આજુબાજુ નજર કરી. યજ્ઞમાં બધા દેવતાઓને પોતપોતાનો યજ્ઞ ભાગ છે એ માએ સ્થાપનમાં જોઈ લીધું, પણ ક્યાંય શિવજીનું સ્થાન જોયું નહીં. અને શિવજીનું સ્થાન ન જોયું અને ભગવતીને અંદરથી રૂવાડા ઊભા થઈ ગયા, અંદરથી વેદના જાગી. આ તો શક્તિ છે. ભગવાન શિવજીનું સ્થાન ન જોયું. ભગવાનના અર્ધાંગના છે. ભગવાન શિવજીનું અર્ધું અંગ છે. સાક્ષાત ઉદ્ભવ સ્થિતિ સંહાર કારણી ક્લેશ હારણી. આ જગતને એક ક્ષણમાં ઉત્પન્ન કરી શકે અને એનો એક ક્ષણમાં નાશ કરી શકે. આવી પરાંબા છે. અને ભગવતીએ જોયું કે મારા પતિનો ક્યાંય ભાગ નથી અને માતાજીથી અપમાન સહન ન થયું. માં જોઈ ન શક્યા.
તબ ચિત ચડેવું જો શંકર કહેવું. અને મને યાદ આવવા માંડ્યું હતું ભગવાને જે કીધું હતું એ. તબ ચિત ચડેવું જો શંકર કહેવું. મારા પતિએ મને સમજાવી હતી, મને માનવામાં ન આવ્યું. અરે રે, આવા પિતા હાટુ મેં મારા પતિને મૂકી દીધા. ભગવાન ભોળાનાથને મૂકીને હું આવતી રહી. મારા પતિએ કીધું હતું કે જવામાં કલ્યાણ નથી, અહીંયા આવીને શું સારું કર્યું. પ્રભુ અપમાન સમજી હૃદય. અને ભગવાન શિવજીનું અપમાન જોઈ અને હૃદય બળવા લાગ્યું. પાછીલી દુઃખના હૃદયસ વ્યાપા જસય ભય મહાપરિતાપા. આગલું દુઃખ હતું જે ભગવાન શિવજી ત્યાગ કરી દીધો તો માતાજીનો 87,000 વર્ષ શિવજી વિના માં રહ્યા હતા. એ જે વેદના હતી, એ પીડા હતી, એ બધી ભૂલાઈ ગઈ, એક ક્ષણમાં ભૂલાઈ ગઈ. શું કામ? પોતાના પતિનું અપમાન જોઈ એનું દુઃખ એટલું બધું લાગ્યું કે આગલી બધી વેદના ભૂલાઈ ગઈ, આગલું દુઃખ ભૂલાઈ ગયું. બધું મગજમાંથી વહી ગયું. મારા પતિ મારો ત્યાગ કર્યો છે. બસ એક જ કે ભગવાન શિવજીનો ભાગ નહીં. પોતાના વિચાર કરો, જગદંબાને ભગવાન ભોળોનાથ કેટલો વાંધો છે કે એટલી પીડા, એટલું દુઃખ, 87,000 વર્ષ એકલા રહ્યા, પણ એ દુઃખ પીડા બધું ભૂલાઈ ગયું. એક ભગવાન શિવજીનો ભાગ ના જોયો ત્યાં તો માં થરથર ધ્રુજવા લાગી. પાછળ દુઃખના હૃદયસ વ્યાપા જસય ભય મહાપરિતાપા. આગલા દુઃખનું એટલું બધું દુઃખ ન થયું, આગલી વેદનાનું એટલું દુઃખ વ્યાપ્ત ન થયું જે ભગવાન શિવજીનું અપમાન જોઈ અને થયું. તબ જદપી જગદારુણ દુઃખ નાના સબતે કઠિન જાતિ અપમાના. આ જગતમાં ઘણા બધા દુઃખ છે, પણ તુલસીદાસજી કહે છે કે બધાથી મોટું દુઃખ છે જાતિ અપમાન. તમારું કોઈ અપમાન કરે. સમજીશો સતી ભય હોતી ક્રોધા. અને ભગવતીને ક્રોધ જડ્યો. સાક્ષાત શક્તિ જગદંબા, આદિશક્તિ અંબા ભગવતી માં ક્રોધિત થયા. માતાજીના નેત્રો લાલ થઈ ગયા. બહુવિધિ જનની કીન પ્રબોધા. માતાજીના માં છે જે એ બહુ સમજાવવા લાગ્યા, પણ આ તો ભગવતી છે, અંબા છે, એ તો રાજી હોય ત્યાં સુધી જ રાજી. ઈ રીજી હારી, ખીજી નો હારી. અને ભગવતી આવેશમાં આવી ગયા. સમજીશો સતી ભય અતિ ક્રોધા બહુવિધિ જનની કીન પ્રબોધા. માતાઓ બધા અનેક રીતે સમજાવવા માંડ્યા, પણ ભગવતી શાંત થતા નથી. શિવ અપમાન ન જાય સહી હૃદય ન હોય પ્રબોધ. ભગવાન શિવજીનું અપમાન સહન નથી થતું. વિચાર કરો, પોતાનું ભગવાન શિવજી કેટલા વાલા છે, બીજું કઈ ચિત્તમાં જ નથી કે ભગવાન શિવજીનું અપમાન કેમ થયું. ભગવાન સતીમાં પહેલી ગણતરી માની એટલે છે ભગવતીની કે શિવજીનું અપમાન એક ક્ષણ પણ સહન ન કરી શકે. આગળ આપણે જોશું કે શરીર હરગાવી નાખ્યું. સગા પિતાને કહી દીધું મોઢે મોઢ કે તારી દીકરી થઈને આવી એવું શરીર મારે નથી જોતું. ભગવાન શિવજીનું અપમાન કરો છો. સકલ સભઈ હઠી હટકી તબ બોલી બચન સક્રોધ. શિવ અપમાન ન જાય સહી હૃદય ન હોય પ્રબોધ. ભગવાન શિવજીનું અપમાન સહન ન થયું. સકલ સભઈ હઠી હટકી તબ બોલી બચન સક્રોધ. અને માય ભગવતી આખી સભાને ધમકાવીને કીધું. ભગવતી કઠોર વચન બોલ્યા. આખી સભામાં જેટલા દેવતાઓ, બ્રાહ્મણો, જે કોઈ પણ યજ્ઞનો ભાગ લેવા માટે આવ્યા હતા, પોતાની લાલચમાં, યજ્ઞના લાલચમાં, માન સન્માન પામવા માટે, આ બધાને ભગવતીએ કઠોર વચનપૂર્વક કીધું કે સાંભળી લો બધા સભાજનો, હવે ધ્યાનથી સાંભળજો. તમે બધા ભાગ લેવા તો આવી ગયા, પણ તમે ભૂલ કરી ગયા. તમને ખબર છે કે ભગવાન શિવજીનો અહીં ભાગ નથી. ભગવાન શિવજીનું અપમાન કરવા માટે જ આ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે, અને છતાં તમે બધા આવ્યા. ભગવાન શિવજીના અપમાનમાં તમે બધા ભાગીદાર થયા. તમે બધા કાનેથી ભગવાન શિવજીની નિંદા સાંભળી, તો હવે તમે બધા સાંભળી લ્યો. સુનહુ સભાસદ સકલ મુનિંદા. એ સભાસદો અને સર્વે મુનિઓ તમે પણ સાંભળો. કહીશું ને જીન શંકર કર નિંદા. જેને ભગવાન શિવજીની નિંદા કરી છે અને જેને સાંભળી છે, કરી છે એને પણ, અને જેને કાનેથી સાંભળી છે એને પણ, સો ફળ તુરત લહબ સબ કાહુ. એ બધા તત્કાળ ફળ પામશો. ભલી ભાંતિ પછતાવ પિતા, અને મારો પિતા પણ ભલી ભાંતિ પછતાશે. તમે બધાએ ભગવાન શિવજીની જેને નિંદા કરી છે અને સાંભળી છે એ બધા તો તત્કાળ ફળ પામવાના, પણ મારો પિતા એને પણ જે ભગવાન ભોળાનાથનું અપમાન કરવા માટે યજ્ઞનું આયોજન કર્યું એ પણ પસ્તાવાનો. સંત શંભુ શ્રીપતિ અપબાદા શૂન્ય જહાત અસી મર્યાદા. જ્યાં સંત શિવજી અને લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનની નિંદા સાંભળવામાં આવે તો ત્યાં એવી મર્યાદા છે. શું મર્યાદા છે કે જ્યાં કોઈ સંતની નિંદા થાય, પોતાના ગુરુની નિંદા થાય, ભગવાન શિવજીની નિંદા થાય, ભગવાન નારાયણની નિંદા થાય, બ્રહ્માજીની નિંદા થાય, તો ત્યાં શાસ્ત્ર મર્યાદા શું છે? કાટીએ તાસુ જીભ જો બસાય. જો તમારામાં તે વળે તો એની જીભ ખેંચી લેવી જોઈએ. જો ભગવાનની કોઈ નિંદા કરતો હોય, તમારા ગુરુની નિંદા કરતો હોય, સાધુની નિંદા કરતો હોય, ભગવાન શિવજીની ચંદ્રમૌલીની નિંદા કરે, કે જે ભગવાન એક
એક ભક્ત માત્ર પોતાને આધીન થઈ જાય તો સર્વસ્વ દઈ દેવા વાળો છે. આવા પરમાત્માની જે નિંદા કરે એ નિંદા જો આપણે કાનેથી સાંભળી અને જો આપણે ચૂપ રહી તો એ કરવા વાળા જેટલા જ આપણે પાપના ભાગીદાર થઈ. જો આપણામાં ત્રેવડ હોય તો એની જીભ ખેંચી લેવી જોઈએ, નહીતર તો કાટીએ તાસુ જીભ જો બસાય શ્રવણ મુદી ન તો ચલીએ પરાય. જો આપણો વશ ન ચાલે ને તો કાનમાં કાન બંધ કરીને ત્યાંથી નાસી જવું જોઈએ, બાકી ત્યાં રોકાવાય નહીં. જ્યાં સાધુ નિંદા, જ્યાં સંત નિંદા, જ્યાં ભગવાનની નિંદા, જ્યાં દેવોની નિંદા થતી હોય ત્યાં રોકાવાય નહીં એક ક્ષણ પણ. જો આપણામાં ત્રેવડ હોય તો એને દંડ દેવો જોઈએ, નહીતર કાનમાં આંગળી મૂકી અને ત્યાંથી ચાલી જવું જોઈએ. નિંદા સાંભળવી પણ ન જોઈએ, કારણ કે સાંભળવાથી પણ દોષ લાગે. જગદાત્મા મહેશુ પુરારી જગત જનક સબ તે હિતકારી. માં કહે છે કે અરે મતિ મંદ મૂર્ખાઓ, તમે કાંઈક તો વિચાર કરો. ભગવાન મહેશ્વર સંપૂર્ણ જગતનો આત્મા છે. ભગવાન ભોળોનાથ તો આખા જગતનો આત્મા છે, આખા જગતનો બાપ છે. અને તમે બધા ભેગા થઈને એની નિંદા કરવા ભેગા થયા છો. મારા પિતાએ એની નિંદા કરીને તમે બધા સાંભળી લીધી. જનક જગત જનક સબ કે હિતકારી, આખા જગતનો પિતા છે, આખા જગતનો બાપ છે અને બધાનો કારણ રહિત હિત કરવા વાળો છે. એને શું સ્વાર્થ છે, કોઈ આગળથી શું લઈ લેવું છે, એ તો પૂર્ણ કામ છે. બધાનું કારણ વિના કલ્યાણ કરવા વાળો છે. આવા ભગવાન શિવજીનું પિતા મંદમતી નિંદત તેહી, મારો મંદમતી પિતા, સગા પિતાજીને તમે વિચાર તો કરો. ભગવાન ભોળાનાથની પ્રીતિ કેટલી ભગવતીને છે કે પોતાના સગા પિતા છે, પ્રજાપતિ છે, જેને બ્રહ્માજીએ પ્રજાપતિ તરીકે નિમણૂક કર્યા છે, પોતાના સગા પિતા છે કે જેના દ્વારા ભગવતીના શરીરનો જન્મ થયો છે, એને મોઢે મોઢ સંભળાવી દીધું કે પિતા મંદમતી, મારો પિતા તો મૂઢ છે, મૂર્ખ છે. મારા ધણી ભગવાન શિવજીની નિંદા કરે છે. દચ્છ શુક્ર સંભવય દેહી. હવે તમે બધા સાંભળી લો, મારો જે મૂઢ પિતા છે, મૂર્ખ પિતા છે, એના શરીરથી, એના શુક્રથી જે મારું શરીર બન્યું છે, એના દ્વારા જ મારા શરીરનો જન્મ થયો છે ને, તો હવે આ શરીર મારે જોતું નથી. જે પિતાએ મારા ધણીની, ભગવાન શિવજીની જ ભગવાન ભોળાનાથની નિંદા કરી, એના દ્વારા મને જે શરીર મળ્યું છે, આ શરીર મારે એક ક્ષણ પણ હવે રાખવું નથી. પિતા મંદમતી નિંદત તેહી દચ્છ શુક્ર સંભવય દેહી તજી હવ તુરત દેહ તે હેતુ. હવે હું હમણાં જ આ શરીર છોડી દેવાની છું. બધા તૈયાર રહેજો, બધા સાંભળી લેજો. તજી હવ તુરત દેહ તે હેતુ ઉર્ધર ચંદ્ર મૌલિ વૃષ કેતુ. ભગવાન શિવજીને હૃદયમાં ધારણ કરી અને હમણાં જ હું આ શરીરનો ત્યાગ કરું છું. અસ કહી જોગ અગ્નિ તનુ જારા ભય સકલ મુખ હાહાકાર. અને ભગવતી આમ કહી અને યોગાગ્નિથી શરીર સળગાવી નાખ્યું. આખી સભામાં હાહાકાર થઈ ગયો. ભગવતી એટલા આવેશમાં છે, માં પદ્માસન વાળીને બેહી ગયા, પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત થયા અને ભગવતી આદિ શક્તિ સ્વરૂપે પ્રગટ થઈ. અંદરથી ભગવતીનું મૂળ સ્વરૂપ પ્રગટ થયું. માતાજીના જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને માં એક ક્ષણમાં બધા દેખે, હજી તો બધા રોકે એટલી વારમાં તો માએ આખું શરીર સળગાવી નાખ્યું. આખી સભામાં હાહાકાર થયો. પોતાના પતિનું અપમાન સહન નથી તો આખું શરીર સળગાવી નાખ્યું. આપણે વિચાર કરીએ કેટલી પ્રીતિ છે. શરીર મરી જવું વાતું તો થાય અને શરીર છોડી દીધું, ખરેખર જ છોડી દીધું. એક અપમાન સહન ન થયું પોતાના પતિનું. એટલે તો ભગવતી ભગવાન ભોળાનાથને બહુ વાલી છે. આપણે એમ કહીએ ને કે માતાજી શરીર છોડી દીધું તો ભગવાન પછી માતાજીનું શરીર લઈ અને બધે ફેરે રાખતા. ભગવાન શિવજી બધે જે શરીર લઈને, માતાજીનું જે શરીર હતું ને, મૃત શરીર કે જે બળેલું શરીર, એને ભગવાન ખંભે લઈને બધે વેદનામાં પડતા લઈને બધે લઈને ફેરે રાખતા. એ ખંભેથી નીચે શરીર ન મૂકતા. આપણને એમ થાય આટલા બધા માતાજી ભગવાનને શિવજીને વાલા હશે, પણ છે ભગવાન શિવજીને ભગવતી અતિ વાલી છે અને માતાજીને શિવજી અતિ વાલા છે. તો ભગવતી શરીર છોડી દીધું. એક ક્ષણમાં ભગવતીએ શરીર સળગાવી નાખ્યું. સતી મરણ સુની સંભોગને લગે કર્ણ મખ ખીસ. ભગવતીનું મરણ જોયું, માનું શરીર છૂટી ગયું અને હાહાકાર થયો. ભેગા જે ગણો આવ્યા હતા એ દોડ્યા અને યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. મા કરતા રડવા લાગ્યા, યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. જગ્ય વિધ્વંસ વિલોકી ભૃગુ રક્ષા કિની મુનિષ. યજ્ઞનો નાશ થતો જોઈને મુનીશ્વર ભૃગુએ એની રક્ષા કરી. ભૃગુ ઋષિ એ યજ્ઞમાં છે. ભૃગુ ઋષિએ જોયું કે યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા છે ભગવાન શિવજીના ગણો. એટલે ભૃગુ ઋષિએ યજ્ઞમાંથી એવા દેવતાઓ પ્રગટ કર્યા કે જે ભગવાન શિવજીના ગણ સાથે લડવા લાગ્યા અને યજ્ઞની રક્ષા કરવા લાગ્યા. પણ આ બાજુ ગણોને તો રોકી લીધા. ગણો સાથે તો ભૃગુ ઋષિએ યજ્ઞની રક્ષા
ગણો દ્વારા જે યજ્ઞનો વિધ્વંસ થતો હતો એની રક્ષા તો અંદરથી દેવતાઓ પ્રગટ કરી અને ભૃગુ ઋષિએ કરી લીધી, પણ આ બાજુ જે ભગવાન ભોળાનાથને ખબર પડી, સમાચાર સબ શંકર પાએ, ખાલી આટલી ખબર પડી કે ભગવાન શિવજી કૈલાસમાં ધ્યાનસ્થ છે અને અહીંયા આવી અને ખબર પડી, નારદજી સમાચાર દીધા કે ભગવતીએ દક્ષના યજ્ઞમાં શરીર છોડી દીધું. સમાચાર સબ શંકર પાય, વીરભદ્ર કરી કોપ પઠાય. ભગવાન ઊભા થઈ ગયા, ધ્યાનસ્થ હતા, ઊભા થઈ ગયા, ભગવાનના નેત્રો લાલ થઈ ગયા, ભગવાનના ગાત્રો સળગવા લાગ્યા. ભગવતીએ શરીર છોડી દીધું છે. ભગવાન શિવજીને એટલો બધો ક્રોધ આવ્યો કે ભગવાને જટા ખેંચી અને જટા શિલામાં પછાડીને ઘા પેરણ વીરભદ્ર કહીને ભગવાન બોલ્યા અને જટામાંથી વીરભદ્ર પ્રગટ થયા. સમાચાર સબ શંકર પાય, વીરભદ્ર કરી કોપ પઠાય. વીરભદ્રને મોકલો, જા જલ્દી જા, યજ્ઞ વિધ્વંસ જાય કિન કિન્હા. અને આપણે શિવ પુરાણમાં અને બધે આ કથા વાંચી સાંભળી છે કે વીરભદ્રે આવી અને યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. એટલે એનો અહીં તુલસીદાસજી વિસ્તાર કર્યો નથી. આપણે બધા જાણીએ છીએ કે વીરભદ્રને પ્રગટ કર્યો. વીરભદ્ર અનેક યોગિનીઓ અને ગણો સાથે આવ્યો અને આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો અને દક્ષનું માથું કાપી અને યજ્ઞમાં હોમી દીધું. અને ત્યારબાદ દક્ષને ઉપર કૃપા કરી અને ભગવાન શિવજી એને બકરાનું માથું જે ચડાવ્યું હતું. આ કથા જગ પ્રચલિત છે, બધાને ખબર છે, એટલે તુલસીદાસજીએ આમાં એનો વિસ્તાર નથી કર્યો. સમાચાર જબ શંકર પાય, સમાચાર સબ શંકર પાય, વીરભદ્ર કરી કોપ પઠાય. યજ્ઞ વિધ્વંસ જાય તિન કિન્હા, સકલ સુરન વિધિવત ફલ દીના. અને બધા દેવતાઓને વિધિવત ફળ દીધું. જે ભગવાન શિવજીનું અપમાન થાય છે જાણવા છતાં પણ યજ્ઞમાં ભાગની લાલચે આવ્યા હતા, એ બધાને ફળ, ત્વષ્ટાના દાંત તોડી નાખ્યા, બધા દેવતાઓને પોતપોતાની રીતે કોઈના અંગ ભંગ કરી નાખ્યા, કોઈને માથા કાપી નાખ્યા, કોઈના હાથ તોડી નાખ્યા, બધા દેવતાઓને પોતપોતાની રીતે દંડ દીધો અને યજ્ઞનો કુંડ નાશ કરી નાખ્યો, આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. અને વીરભદ્રે દક્ષનું માથું કાપી અને યજ્ઞમાં હોમી દીધું. હે જગ વિદિત દક્ષ ગતિ સોઈ, જસી કછુ શંભુ વિમુખ કે હોય. દક્ષની જગ જાહેર એ જ ગતિ થઈ. દક્ષની કેવી ગતિ થઈ ખબર છે? જસી કછુ શંભુ વિમુખ કે હોય, કે જેવી શિવદ્રોહીની થાય એવી. આખા જગતમાં આજે કાલે કે પહેલા પણ શિવદ્રોહીની આ જ ગતિ થાય. દક્ષનું પતન થઈ ગયું, દક્ષનો નાશ થઈ ગયો. જે કોઈ શિવદ્રોહી, ભગવાન શિવજી, ભગવાન ભોળોનાથ છે કે જે પોતાના ભક્ત માટે કંઈ પણ કરી છૂટે, ભગવાન પોતાના સેવક માટે કંઈ પણ કરી છૂટે. એક ગુણનિધિ જેવા પાપીને જેને કુબેર બનાવી દીધો, પોતાનો મિત્ર બનાવી લીધો. આવો ભોળ આપણે એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલો ત્રીજ કે દેત હે ચંદ્રમૌલી ફલ ચાર. ક્ષણમાં રાજી થઈ જાય એવો. ચપટી બબૂત મેં હે ખજાના કુબેર કા. અને રાજી કરવાની મોટી વાત નહીં. આવો ચંદ્રમૌલી, આવો ભોળોનાથ, ભગવાન શિવજી. ભગવાન કોઈથી ભોળા હોય તો એનાથી જગત હાલે, છતાં પણ આપણે કહી છીએ જો ભોળોનાથ, ભગવાન એટલા ભોળા. અને આવા ભગવાનની અપમાન કરી, નિંદા કરી અને તુલસીદાસજી કહે છે કે એની પછી જે ગતિ થાય એનું ફળ, એનું પરિણામ જે આવે એ તો ખબર જ હોય. આ દક્ષની ગતિ થઈ એવી થાય. તો દક્ષનો નાશ થયો, દક્ષના યજ્ઞનો પણ નાશ થયો, પણ ભગવાને કૃપા કરી અને એને બકરાનું માથું ચડાવી અને જીવિત કર્યો. યહ ઇતિહાસ સકલ જગ જાણીતા તેમે સંક્ષેપ બખાની. આ ઇતિહાસ તુલસીદાસજી કહે છે કે આખો જગત જાણે છે, એટલે મેં એને સંક્ષેપમાં કીધો છે, હું એનો બહુ વિસ્તાર કરતો નથી. સતી મરત હરિસન બર માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. માતાજીએ શરીર છોડ્યું, જ્યારે દેહનો ત્યાગ કર્યો ત્યારે શું માંગ્યું હતું ભગવાન હરિ પાસે, ભગવાન નારાયણ પાસે? જન્મ જન્મ શિવ પદ અનુરાગા. મને જન્મ જન્મ ભગવાન શિવજીના ચરણમાં પ્રીતિ થાય, મને ભોળોનાથ જન્મે જન્મ વાલો લાગે, જન્મે જન્મ મારા પતિ ભગવાન શિવજી જ થાય. આવી ઈચ્છા કરી, આવો સંકલ્પ કરી અને માએ દેહનો ત્યાગ કર્યો હતો. તેહી કારણ હિમગીર ગૃહ જાય, જન્મી પાર્વતી તનુ પાઈ. આ જ કારણથી ભગવતી હિમાચલની ઘરે અવતાર લઈને આવ્યા. અને માતાજી શું નામ ધરીને આવ્યા? પાર્વતી. પર્વતની ઘરે જન્મ લઈને આવ્યા. તો માતાજી બીજા અવતારમાં પર્વતરાજ હિમાચલની ઘરે, હિમાલયની ઘરે પાર્વતી રૂપે પ્રગટ થયા. પાર્વતી રૂપે ભગવતી અવતાર લઈને આવ્યા, હિમાલયની દીકરી થઈને આવ્યા. તેહી કારણ હિમગીર ગૃહ જાય, જન્મી પાર્વતી તનુ પાઈ. જબતે ઉમા શૈલ ગૃહ જાય. અને માતાજી જ્યાં હિમાલયની ઘરે જન્મ લીધો, હિમાલયની ઘરે માતાજી અવતાર લીધો, ત્યાં તો શું થવા માંડ્યું? જબતે ઉમા શૈલ ગૃહ જાય, સકલ સિદ્ધિ સંપત્તિ આશાઈ.
જ્યાં પર્વતરાજ હિમાલયની ઘરે ભગવતી અવતાર લઈને આવ્યા ત્યાં તો ચારેય બાજુ સકળ સિદ્ધિઓ, સકળ સંપદાઓ બધું જ છવાઈ ગયું. ભગવતી અવતાર લઈને આવી છે, અહીંયા પછી શું ખામી હોય? જ્યાં ત્યાં મુનિના શું આશ્રમ કીને હિમાલયમાં બધે મુનિઓ આશ્રમ કરવા લાગ્યા. ઉચિત બાસ એમ ભૂદર્દીને અને હિમાલય બધાને ઉચિત સ્થાન બનાવી દીધા રહેવા માટે. એ બધા જ મુનિઓને હિમાલય મહારાજે સ્થાન બનાવી દીધા. સદા સુમન ફલ સહિત સબ દ્રુમનવ નાના જાતિ પ્રગટી સુંદર શૈલ પર મનિયા કર બહુ ભાતી. તે સુંદર પર્વત ઉપર ઘણી જાત જાતના બધા નવા નવા વૃક્ષો કાયમી પુષ્પ ફળયુક્ત થઈ ગયા. વૃક્ષો, વેલીઓ, લતાઓ બધું ફળયુક્ત થવા લાગ્યું અને ત્યાં અનેક પ્રકારના મણિયોની ખાણો પ્રગટ થઈ ગઈ. ભગવતી જ્યાં અવતાર લઈને આવી છે ત્યાં સકળ સિદ્ધિ, સકળ સંપદા બધું એની મેળાઈ પ્રગટ થઈ ગઈ. સરિતા સબ પુનિત જલ બહી, બધી નદીઓ પવિત્ર જળ વહેવા લાગ્યું. ખગ મૃગ મધુપ સુખી સબ રહી, પશુ પક્ષી ભમરાઓ બધા સુખપૂર્વક આનંદથી રહેવા લાગ્યા. સહજ બૈર સબ જીવન ત્યાગા, બધા જીવોએ પોતપોતાનું જે સહેજ વૈર હોય, જેમ કે સિંહ ને હરણ સાથે વેર હોય, સર્પ છે ને ઉંદર સાથે વેર હોય, આ સહજ વેર કહેવાય કે જે હોય જ. પણ છતાં પણ આ બધા જ પશુ પંખીઓ પોતપોતાનું સહજ વેર તે એ જગ્યાએ છોડી દીધું. ભગવતીનો એટલો પ્રતાપ છે, જગદંબા જ્યાં જન્મીને આવ્યા છે ત્યાં બધામાંથી હિંસા જતી રહી. ગિરી પર સકલ કરઈ અનુરાગા, અને પર્વત પર બધા પરસ્પર સ્નેહ રાખે છે. જો ભગવાન શિવજીનો પરિવાર જ એવો છે જ્યાં બધા કૈલાસમાં બધા રહીએ ને તો જો માનું વાહન છે સિંહ, ભગવાન શિવજીનું વાહન પોઠિયો નંદી, એ બેને વેર હોય. સિંહ હોય બળદનું મારણ કરે, પણ ત્યાં નથી. જો ત્યાં બે ભેગા રહ્યા. કાર્તિક સ્વામી રહ્યા, એનું વાહન છે મોર, ભગવાન શિવજીના ગળામાં છે સર્પ, એ બેને વેર. મોર સર્પને ખાઈ જાય, પણ એ બધા અહીંયા પ્રેમથી રહે. ભગવાન ગણેશજીનું વાહન છે ઉંદર, અને ભગવાન શિવજીના ગળામાં છે સર્પ. સર્પ ઉંદરને ખાઈ જાય, પણ છતાંય ત્યાં એવું નથી, ત્યાં બધા અનુરાગથી પ્રેમથી રહીએ છે. તો એ જ ભગવતી હિમાલયની ઘરે આવી છે, ત્યાં આનંદ આનંદ છે. સૌ હસીલ ગિરિજા ગૃહ આયે, જેમી જનુ રામ ભગતિ કે પાયે. તુલસીદાસજી કહે છે કે પાર્વતીજીના ઘેર આવવાથી પર્વત એવો શોભાયમાન થઈ ગયો. કેવો શોભાયમાન થઈ ગયો? જેમ રામ ભક્તિને પામીને ભક્ત તેજસ્વી થઈ જાય, શોભાયમાન થઈ જાય, જેમ શોભા લાગે. ભગવાનની ભક્તિ મળી જવાથી જેવો ભક્ત શોભા લાગે, એવા આખો હિમાલય શોભવા લાગ્યો ભગવતી પ્રગટ થવાથી. નિત નૂતન મંગલ ગૃહતાસુ બ્રહ્માદિક ગાવૈ જસુ જાસુ. તે પર્વતરાજના ઘેર નિત્ય નવા નવા મંગલોત્સવ થવા લાગ્યા, જેનો યશ બ્રહ્માજી સહિત બધા ગાવા લાગ્યા. નિત્ય નવા નવા મંગલ થાય છે. નારદ સમાચાર સબ પાયે, કૌતુક કહી ગિરી ગેહ સીધાય. નારદજીને ખબર પડી કે ભગવતી અવતાર લઈને આવ્યા છે, માતાજી અવતાર લઈને આવ્યા છે, એટલે નારદજી નારદ સમાચાર સબ પાયે, કૌતુક કહી ગિરી ગેહ સીધાય. અને કૌતુકથી હિમાલયની ઘરે ગયા, ભગવતીના દર્શન કરવા માટે હિમાલયની ઘરે ગયા. શૈલરાજ બર આદર કીન્હા, પદ પખારી બર આસન દીન્હા. હિમાલય મહારાજે જોયું કે દેવર્ષિ નારદજી પધાર્યા છે, અને હિમાલય મહારાજે આવકાર આપી, પગ પખારી, ચરણ ધોયા અને ઉચિત આસન દીધું. દેવર્ષિ નારદજી પધાર્યા, બધા એટલા બધા હર્ષિત થઈ ગયા. દેવર્ષિ નારદ એટલા બધા સમર્થ મુનિ છે. આપણે બધા જ્યાં ત્યાં જેમ તેમ માણસોએ એવી રીતે નારદજીને હાસ્યનું પાત્ર બનાવી દીધું છે. નાટક વગેરેમાં અનેક જગ્યાએ આપણે જોઈએ છીએ નારદજી એટલે કે ઈર્ષા કરે, બે જગ્યાએ કજિયા કરાવે, વાદ વિવાદ કરાવે. નારદજી એવા નથી. નારદજી સાક્ષાત ભગવાન છે. નારદજી ભગવાન પોતે છે, પાર્વતીજીના ગુરુ છે, જગદંબાના ગુરુ છે, વાલ્મીકીના ગુરુ છે, જેને રામાયણની રચના કરી. નારદજી તો એવા છે, ભગવાનના અંશ છે નારદજી. નારદજી જેટલું ભગવાનને કોઈ વાલું નથી આ જગતમાં. એના મોઢે સતત નારાયણ, હજી ભગવાનને શ્રાપ દઈ દઈએ, ભગવાનથી એક વેણ ન બોલાય એના હમ, એવા નારદજી છે. નારદજી એવા ગુરુ છે કે જેને મળ્યા ને એને ભગવાન મળ્યા. નારદજી જેને મળ્યા એને ભગવાન મળ્યા. ધ્રુવને નારદજી મળ્યા, ધ્રુવને ભગવાન મળ્યા. પાર્વતીજીને જો હમણાં નારદજી જ કહેશે કે તમે તપ કરવા જાઓ. નારદજી ભગવતીના ગુરુ છે, એના કહેવાથી જ માતાજી તપ કરવા ગયા છે. નારદજી વાલિયાને મળ્યા, એમાંથી વાલિયો લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ ગયા. આવા સમર્થ નારદજી છે. તો આપણે એને હાસ્યનું પાત્ર ન બનાવવું જોઈએ. ભગવાન પોતે છે.
આવા નારદજીની સર્વત્ર ગતિ, અને કોઈ રોકે નહીં. પાતાળમાં દાનવો પાસે જાય તો દાનવોના જે રાજા હોય એને પણ પોતાનું સિંહાસન ખાલી કરી દેવું પડે, બેસાડવા પડે. દેવતાઓના દરબારમાં સ્વર્ગમાં જાય તો ઇન્દ્રને પોતાનું આસન ખાલી કરી દેવું પડે. એવા નારદજી સમર્થ છે. તો આવા નારદજી પધાર્યા છે. જ્યારે નારદજીએ સર્વ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ કૌતુકથી હિમાલયના ઘેર પધાર્યા. નારદ સમાચાર સબ પાય, કૌતુક કહી ગિરિ ગે સિધાય. જોજો કેટલો આદર આપે છે નારદજીને. ભગવતીના પિતાજી છે પણ કેટલો આદર આપે છે તમે જો. શૈલ રાજબળ આદર કીના, પદ પખારી બર આસન દીના. પર્વતરાજે ઘણો સત્કાર કર્યો અને ચરણ ધોઈને શ્રેષ્ઠ આસન આપ્યું. નારી સહિત મુનિ પદ શિરુનાવા, પોતાના પતિ મેના સહિત મુનિના પગમાં ચરણમાં માથું નમાવી અને ચરણ સલીલ સબુ ભુવન સિંચાવા. જે નારદજીના ચરણ ધોયા હતા, પગ ધોયા હતા, એનું જે જળ હતું, એ પાણી હતું, એ આખા મહેલમાં છટાયું. વિચાર કરો કેટલો નારદજીના એક સમર્થ મુનિ પોતાના દ્વારે આવે તો હિમાલયમાં નમ્રતા કેટલી છે, વિવેક કેટલો છે, સાધુ સન્માન કરવાની એનામાં વિવેકતા કેટલી છે, મર્યાદા કેટલી છે. એટલે તો એને ઘરે ભગવતી જન્મીને આવી છે. નિજ સૌભાગ્ય બહુત ગિરિબરના, અને પોતાના સૌભાગ્યના વખાણ કરવા લાગ્યા. નારી સહિત મુનિ પદ શિરુનાવા, ચરણ સલીલ સબ ભવન સિંચાવા. પોતાની સ્ત્રી સહિત મુનિના ચરણોમાં શીશ નમાવીને એના ચરણોદકને આખા ઘરમાં છટાવ્યું. નિ સૌભાગ્ય બહુત ગિરિબરના, હિમાલય પોતાના સૌભાગ્યના ઘણા વખાણ કર્યા. અને સુતા બોલી મેલી મુનિ ચરણા, અને ભગવતી માં પાર્વતીને મુનિના ચરણમાં મૂકી દીધી. લ્યો મહારાજ, આ મારી દીકરી. ભગવતીને મુનિના ચરણમાં મૂકી દીધી. સુતા બોલી મેલી મુનિ ચરણા. અને પછી શું બોલ્યા? ત્રિકાલજ્ઞ સર્વજ્ઞ તુમ, ગતિ સર્વત્ર તુમ્હારી. હે મુનિ શ્રેષ્ઠ, તમે ત્રિકાલજ્ઞ છો. આ જગતમાં એવું કાંઈ નથી જે તમારા જાણવામાં ન હોય, તમે જાણતા ન હોય. સર્વત્ર ગતિ તુમ્હારી, તમારી બધે ગતિ છે, તમને કોઈ રોકી ન શકે. તમે બધે જ વિચરણ કરવા વાળા છો. કહો સુતા કે દોષ ગુણ, મુનિ બર હૃદય વિચારી. હે દેવર્ષિ, હે મુનિ શ્રેષ્ઠ, મારી દીકરીને આશીર્વાદ આપો અને મારી દીકરીના જે કંઈ પણ ગુણ દોષ હોય એ મને વિચારીને કહો. મારી દીકરી કેવી છે, એનામાં શું શું ગુણ છે, એ બધું મને તમે વિચારીને કહો. મારી દીકરી મોટી થઈને કેવી થશે, એનું ભાગ્ય કેવું છે, એ બધું તમે મને કહો. ત્યારે નારદજી શું કરે છે? કહ મુનિ બી હસી ગુઢ મૃદુબાની. નારદજી હસવા લાગ્યા કે મહારાજ તમારી દીકરી નથી, એ બધાની માં છે. મનોમન નારદજી વિચારે છે કે હિમાલય મહારાજને ખબર નથી કે આના ગુણ હું શું કહેવાનો, જેનું નામ લેવાથી જીવ પામરમાંથી પંડિત થઈ જાય, જેને યાદ કરવાથી રંક રાજા બને. એ અંબાના ગુણ હું શું વખાણવાનો? એના ભાગ્ય, જે ભાગ્યથી જ ભાગ્ય જેનામાંથી પ્રગટ થાય છે, એનું ભાગ્ય હું શું કહેવાનું? જે આખા જગતનું પોષણ કરવા વાળી અન્નપૂર્ણા છે, એના વિશે હું શું કહેવાનો? નારદજી પણ છતાં પણ હસીને કહે છે, કહ મુનિ બિહસી ગુઢ મૃદુબાની, સુતા તુમ્હારી સકલ ગુણ ખાની. નારદ મુનિએ હસીને ગુઢ કોમળ વાણીમાં કહ્યું, મહારાજ સુતા તુમ્હારી સકલ ગુણ ખાની, તમારી કન્યા સર્વે ગુણોની ખાણ છે. એ મહારાજ, એમાં ગુણ જ ગુણ છે, એમાં કઈ દોષ છે જ નહીં. તમારી દીકરીમાં ગુણ જ ગુણ છે. સુંદર સહજ સુશીલ સયાની, સુંદર છે, સ્વભાવથી સુંદર છે, સુશીલ છે, સહજ સુશીલ છે, સહજ સમજદાર છે તમારી દીકરી તો. કે મહારાજ એ સુશીલ છે, સુંદર છે, સમજદાર છે. અને એના નામ શું છે મહારાજ? નામ ઉમા અંબિકા ભવાની. એના ઉમા, અંબિકા, ભવાની એવા તમારી દીકરીના જગતમાં પ્રચલિત નામ થશે. સબલક્ષણ સંપન્ન કુમારી. હે મહારાજ, તમારી દીકરી બધા જ સુલક્ષણોથી સંપન્ન છે. હોય હિ સંતત પિયહિ પિયારી. હે મહારાજ, પોતાના પતિને સદા વાલી રહેશે, પોતાના પતિને સદા પ્રિય રહેશે. સદા આચળ હિ કરે હિ વાતા. એ મહારાજ, તમારી દીકરીનું સૌભાગ્ય સદા આચળ રહેશે. તમારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહેશે. એહી તે જસુ પે હે પિતુ માતા. આ દીકરી મેળવી અને એના માતા પિતા કીર્તિ પામશે. મહારાજ, આના નામે તો તમે બધા કીર્તિ પામશો, તમે બધા માન સન્માન પામશો, માતા પિતાનું નામ ઉજાડશે. હોય હિ પૂજ્ય સકલ જગમાં. હે મહારાજ, તમારી દીકરી આખા જગતમાં પૂજાશે, આખા જગતમાં પૂજ્ય થશે. હોય હિ પૂજ્ય સકલ જગમાં હી એ સેવત કછું દુર્લભ નાય. મહારાજ, એની સેવા કરવાથી આ જગતમાં એવું કઈ હશે જ નહીં જે મેળવી ન શકાય. તમારી દીકરી આખા જગતમાં પૂજાશે અને આ જગતમાં એવું કાંઈ જ નથી કે જે તમારી દીકરીના ચરણ પૂજી અને પામી ન શકાય.
એહી કર નામ સુમિર સંસારા. એ મહારાજ હજી આગળ સાંભળો, તમારી દીકરીનું નામ સ્મરણ કરી અને આ સંસારમાં ત્રિય ચડી હઈ પતિવ્રતા સિધારા. પતિવ્રત રૂપી જે તલવાર છે, જે કઠોર તપ છે, પતિવ્રત સ્ત્રીઓનું જે કઠોર વ્રત છે, પોતાના પતિવ્રત ધર્મમાં નિષ્ઠ રહેવું, પતિવ્રત જે નિષ્ઠા છે એ વ્રત છે, એ વ્રતની નિષ્ઠા તમારી દીકરીનું નામ સ્મરણ કરી અને સ્ત્રીઓ એ નિષ્ઠામાં પાર ઉતરી જશે. એ મહારાજ શૈલ સુલક્ષણ સુધા તુમારી પર્વતરાજ, તમારી કન્યા સુલક્ષણા છે. સુન હું જે અબ અવગુણ વિચારી. એ મહારાજ બે ચાર અવગુણ છે એ હું તમને કહું છું. મેં તમને એનામાં બધા ગુણ હતા એ કીધા, હવે બે ચાર અવગુણ છે એ સાંભળો. અગુણ અમાન માતુ પિતુ હીના. મારા શું અવગુણ છે તમારી દીકરીમાં? સાંભળો. અગુણ અમાન માતુ પિતુ હીના, ઉદાસીન સબ સંશય છીના. એ મહારાજ જોગી જટિલ અકામ મન નગન અમંગલ બેશ, અસ સ્વામી એહી કહ મિલહી પરિહસ્ત સિરેખ. મહારાજ તમારી દીકરીને હાથમાં મેં જે રેખા જોઈ ને એ રેખા જોઈ અને રેખામાં શું લખ્યું છે ખબર છે? તો કે મહારાજ સાંભળો કે તમારી કન્યા ને ગુણહીન પતિ મળશે, માનહીન પતિ મળશે, માતા પિતા વિનાનો પતિ મળશે, ઉદાસીન પતિ મળશે, સંશય વિનાનો પતિ મળશે, જોગી પતિ મળશે, જટાધારી પતિ મળશે, નિષ્કામ હૃદયનો, દિગંબર કપડા વિનાનો, નિર્વસ્ત્ર, અમંગળ વેશવાળો એવો પતિ મળશે. મહારાજ એવી એની હાથમાં રેખા છે. મહારાજ તમારી દીકરીના ભાગ્યમાં, તમે તો પર્વતરાજ છો પણ છતાં પણ તમારી દીકરીના ભાગ્યમાં આવો પતિ લખેલો છે. કેવો? દિગંબર, અમંગળ વેશવાળો, નિષ્કામ હૃદય, જટાધારી, જોગી, ભભૂત ચોપડવા વાળો, ગુણહીન, માતા પિતા વિનાનો, માનહીન, ઉદાસીન, સંશય વિનાનો, પોતાના આનંદમાં રહેવા વાળો, કઈ ભેગું ન કરે એવો. સુની મુનિ ગિરા સત્યજીએ જાણી, દુઃખ દંપતિ ઉમા હર્ષાની. નારદ મુનિની વાણી સાંભળી અને એના હૃદયમાં માતા પિતા અત્યંત દુઃખી થઈ ગયા, પણ માતાજી અરખાવા લાગ્યા કે આવો પતિ તો હું એક ઓળખું છું, કે આવો પતિ તો એક જ છે. સુની મુનિ ગિરા સત્યજીએ જાણી, દુઃખ દંપતિ. મુનિની વાણી સાંભળી, સત્ય જાણી, દુઃખી દંપતિ દુઃખી થયા માતા પિતા, પણ ઉમા હર્ષાની, ભગવતી રાજી થઈ ગઈ. નારદ એવું ભેદું ન જાણ, અને આ ભેદ નારદજીને ખબર ન પડી કે માતા પિતા દુઃખી થયા છે અને ભગવતી રાજી થઈ છે. દશા એક સમજબ બિલગાના. કારણ કે બધાના અંતકરણની દશા જુદી જુદી હતી એટલે કોઈ કઈ સમજી શક્યું નહીં. સકલ સખી ગિરિજા ગિરી મહિના, પુલક શરીર ભરે જલ નૈના. બધી સખીઓ પાર્વતી, પર્વતરાજ, હિમાલય અને મેના એ સર્વેના શરીર પુલકિત હતા અને સર્વેના નેત્રોમાં જળ ભરાઈ ગયું. હવે બધા વિચારે છે, હોય ન મૃષા દેવ ઋષિ ભાષા, ઉમાસો વચનું હૃદય ધરી રાખા. ભગવતી વિચારે છે કે દેવર્ષિ નારદજીના વચન ક્યારેય અસત્ય હોય જ નહીં. નારદજી બોલે થાય અને થાય. હોય ન મૃષા દેવ ઋષિ ભાષા, દેવર્ષિની ભાષા ક્યારેય ખોટી પડે નહીં. ઉમાસો વચનું હૃદય ધરી રાખા. અને ભગવતી આ વચન હૃદયમાં ધરી રાખ્યું કે દેવર્ષિ નારદજીની વાણી ક્યારેય અસત્ય હોય જ નહીં. ઉપજેવું શિવપદ કમલ સનેવું. અને જૂનો પ્રેમ યાદ આવી ગયો. ભગવતીને જૂનો સ્નેહ, ભગવાન ભોળોનાથ પાછો ચિત્તમાં સ્મૃતિ થઈ. પોતાનો પતિ જન્મ જન્મનો ધણી એ ભોળોનાથ, જગતનો સ્વામી ભગવાન ચંદ્રમૌલી, ભગવાન શિવજીના ચરણમાં પાછી પ્રીતિ પ્રગટ થઈ. ઉપજેવું શિવપદ કમલ સનેવું, મિલન કઠિન મન ભાષણ દેવું. પણ અંદરથી સંદેહ, શંકા થાય છે, ભય લાગે છે કે કઈ રીતે મિલન થાય. અંદરથી બહુ કઠિન લાગે છે કે ભગવાન શિવજીને પતિ રીતે તો કઈ રીતે પામવા. ચાહની કુ અવસર પ્રીતિ દુરાઈ. અંદરથી પ્રેમ સમાતો નથી, આંખમાંથી આંસુ પડી જાય છે, રોમાવલી ઊભી થઈ ગઈ છે, ભગવાન શિવજીની સ્મૃતિ થાય છે. ચિત્તમાં બધે ભોળોનાથ, ચારે બાજુ ભગવાનની સ્મૃતિએ ઘેરી લીધા. હૃદયમાં ભોળોનાથ પ્રગટ થયો છે, પણ આ જાહેર કરી શકાય એમ નથી. પ્રેમ છાનો રાખીને ભગવતી એને દબીને બેઠા છે. સખી ઉછંગ બેઠી પુની જાય. અને શું કર્યું? ચાનિકુ સર પ્રીતિ દુરાઈ. પ્રેમને છાને છાનો હૃદયમાં રાખી સખી ઉછંગ બેઠી પુની જાય. અને પોતાની જે સખી હતી જૈન ભગવતી એના ખોળામાં બેસી ગઈ. પોતાની સખીના ખોળામાં બેસી ગયા. સખી ઉછંગ બેઠી પુની જાય. જૂઠી ન હોય દેવ ઋષિ બાણી, સોચે દંપતિ સખી સયાની. માતાજી પાર્વતીજીના માતા પિતા, માતાજીની સખીઓ બધી મનમાં વિચારે છે કે દેવ ઋષિની વાણી ક્યારેય ખોટી પડે નહીં. જૂઠી ન હોય દેવ ઋષિ બાણી.
ઉર્ધરી ધીર કહી ગિરિરાવું, કહું નાથ કા કરીએ ઉપાવું. હવે હૃદયમાં ધીરજ ધરી. એક ક્ષણ તો બધા ચૂપ થઈ ગયા. જ્યારે દેવર્ષિએ કીધું કે આવો પતિ, ઘર વિનાનો, માતા પિતા વિનાનો, અમંગળ વેશવાળો, ઉદાસીન, કઈ ભેગું કરે નહીં એવો, વસ્ત્ર વિનાનો, ગુણહીન, માનહીન આવો પતિ મળશે, પોતાનામાં મસ્ત રહેવા વાળો. ત્યારે એક ક્ષણ માટે બધા શાંત થઈ ગયા, કઈ બોલી જ ન શક્યા કે આ તો શું. પણ પછી હૃદયમાં એક ધીરજ ધરી અને પર્વતરાજ હિમાલય, બધાને ખબર હશે કે હવે કીધું એટલે થવાનું. દેવઋષિએ કીધું આવો પતિ એટલે એવો જ જડે. હવે કે રાજા ગોતવા જાય તો જડશે નહીં. હવે છતાં પણ ધીરજ ધરી અને હિમાલય રાજ મુનિ દેવર્ષિ નારદજીને પૂછે છે, ઉર્ધરી ધીર કહી ગિરિરાવું, કહું નાથ કા કરીએ ઉપાય. મહારાજ તો હવે શું ઉપાય કરવો? તમે કીધું જ ખરું, તમારી દીકરીના હાથમાં એવી રેખા છે કે આને આવો અમંગલ પતિ મળશે, ભૂત ભેગો રખડવા વાળો. તો મહારાજ આનો કઈક ઉપાય તો કયો. કહ મુનિ સે હિમવંત સુનું, જો વિધિ લીખા લીલાર, દેવ ધનુજ નર નાગ મુનિ કૌન મેટ નિહાર. મુનિજીએ કહ્યું, દેવર્ષિએ કહ્યું કે હે હિમાલય સાંભળો, વિધાતાએ લલાટ પર જે કંઈ લખી દીધું એને દેવતા, દાનવ, મનુષ્ય, નાગ અને મુનિ કોઈ ટાળી શકતું નથી. કહ મુનિ સે હિમવંત સુનું, જો વિધિ લીખા લીલાર, દેવ ધનુજ નર નાગ મુનિ કૌન મેટ નિહાર. તદપી લખ્યું છે હાથમાં વિધાતા એટલે થવાનું એ પાકું છે, પણ છતાં પણ હું એક ઉપાય બતાવું. જો સાંભળો, તદપી એક મેં કહું ઉપાય, છતાં પણ હું એક ઉપાય કહું છું. શું હોય કરે જો દેવ સહાય. જો ભાગ્ય સહાય કરે તો આ ઉપાય એ સિદ્ધ થાય. જો હું તમને એક ઉપાય બતાવું છું. જસ બરુ મેં બરનેવ તુમ પાહી, મેં તમારી પાસે જેવા વરના ગુણ તમારી પાસે વર્ણવી જોયા કે આવો પતિ તમારી દીકરીને મળશે. મિલહી ઉમય સંશયના, એટલે એવો પતિ મળશે એટલે એવો જ મળશે, એમાં કોઈ જાતની શંકા છે નહીં. પણ જે બરકે દોષ બખાને, મેં જે દોષ કીધા વરમાં કે આવા દોષ વાળો પતિ મળશે, તે સબ શિવ પહી મેં અનુમાન. આ બધા શિવજીમાં છે. આ બધા દોષ કેનામાં છે? શિવજીમાં છે. જો વિબાહુ શંકર સન હોઉ, દોષ ગુણ સબ કહું સબ કોઈ. હે પર્વતરાજ, જો ભગવાન શિવજીની સાથે આવો પતિ મળશે, રેખા છે કે ગુણહીન, માનહીન, અમંગલ વેશવાળો, ભૂત ભેગો રખડવા વાળો, જટાધારી, ઘરબાર વિનાનો પતિ મળશે. પણ આ દોષ બધા છે ને એ ભગવાન શિવજીમાં છે. જો ભગવાન શિવજી પતિ રૂપે મળી જાય તો એ દોષ પણ ગુણમાં બદલી જાય, કારણ કે ભગવાન શિવજીમાં એ દોષ પણ ગુણ રૂપે થઈ જાય છે. જો વિબાહુ શંકરસન હોવું, દોષવ ગુણસમ કહું સબ કો, તો પછી એ દોષ કોઈ જોશે નહીં. કેમ નહીં જોવે? જો અહીં સહેજ શયન હરિ કરહી, કારણ કે ભગવાન નારાયણ તો ઝેરી નાગ ઉપર સૂવે છે. જો અહીં સહેજ શયન હરિ કરહી, જેમ વિષ્ણુ ભગવાન શેષ નાગની શૈયા ઉપર સૂવે, તોય કોઈ એનો દોષ જોતા નથી. બુધ કછુતી ન કર દોષ ન ધરહી, તો પણ પંડિત લોકો એમનો કોઈ દોષ નથી જોતા. ભગવાન તો ઝેરી નાગ ઉપર, વાસુકી ઉપર, શેષ નારાયણ ઉપર સૂવે, છતાં પણ ભાનુપૃષાનું સર્બરસ ખાઈ, સૂર્યનારાયણ અને અગ્નિ એ બધું જ ભક્ષણ કરી જાય. જેના કોઈ અગ્નિ ખાઈ જાય, છતાં પણ સારું નરસું જેના કોઈ ભક્ષણ કરી જાય, સૂર્યનારાયણ પર બધું ભક્ષણ કરી જાય, પણ છતાં પણ એનો કોઈ દોષ જોતા નથી. તીન કા મંદ કહત કહું ના, છતાં પણ એને કોઈ ખરાબ કહેતા નથી. શુભ અરુ અશુભ સલીલ સબ લહઈ, ગંગાજીમાં સારું ને નરસું બધા જળ વહે છે, છતાં પણ સુરસરી કહું અપુનિત ન કહે, છતાં પણ માં ગંગાને કોઈ અપવિત્ર કહેતું નથી. જેમ ગંગાજીમાં સારું નરસું બધું જળ જાય, છતાં પણ એને કોઈ અપવિત્ર કહેતું નથી. સમર્થ કહું નહીં દોષુ ગોસાઈ, કે પર્વતરાજ હિમાલય, સમર્થને કોઈ દોષ લાગતો નથી. પર્વતરાજ સમર્થને કોઈ દોષ લાગતો નથી. ભગવાન નારાયણ શેષ સૈયા ઉપર સૂવે, પણ નાગની પથારી પાથરીને સૂવે, પણ એનો કોઈ દોષ જોતા નથી. અગ્નિ અને સૂર્યનારાયણ ભગવાન બધું ભક્ષણ કરી જાય, છતાં પણ એનો કોઈ દોષ જોતા નથી. અને જે ભગવતી ગંગા છે એમાં સારું નરસું બધું પાણી વહે, છતાં પણ કોઈ ગંગાજીને અપવિત્ર કહેતું નથી. હે હિમાલય, સમર્થ કહું નહીં દોષુ ગોસાઈ, સમર્થને કોઈ દોષ લાગતો નથી. રવિપા બક્ષતો સરીકી નાય, જેમ અગ્નિ, સૂર્ય અને ગંગાજીની જેમ જે સમર્થ છે, મહાન છે, જે સમર્થ છે, એને કોઈ જાતનો પણ દોષ લાગતો નથી. પણ જો અસહ્ય હિસ્સા કરહી નર જળ વિવેક અભિમાન, પણ જો કોઈ મૂર્ખ મનુષ્ય જ્ઞાનના અભિમાનના લીધે આ રીતે એની સ્પર્ધા કરવા જાય, પરહી કલ્પ ભરી નરકમાં હો, તો એક કલ્પ સુધી નરકમાં પડે. જીવ કી સમાન, શું જીવ ભગવાનની સમાન થઈ શકે?
એ તો ભગવાન છે, તો સમર્થ છે, એને કાંઈ દોષ ન લાગે, એને તો બધું સરખું, બધું એનામાંથી જ પ્રગટ થયેલું છે. પણ જો કોઈ મનુષ્ય સ્પર્ધા કરવા જાય કે હું એવું કરીશ, મને દોષ ન લાગે, મારે બધું હાલે, પવિત્ર અપવિત્ર, તો એમ ચાલે નહીં. આપણે બધા તો નરકમાં પડી. જીવ ક્યારેય ભગવાનની સમાન થઈ શકે નહીં. ભગવાન તો ભગવાન છે, એને કોઈ દોષ લાગતા નથી. સુરસરી જલકૃત બારુની જાના, ગંગાજળથી પણ બનાવેલી મદિરા હોવા છતાંય, ગંગાજળથી મદિરા બનાવવામાં આવે, મદિરા એટલે દારૂ, ગંગાજળથી પણ જો મદિરા બનાવવામાં આવે, સુરસરી જલકૃત બારુની જાના, કબહુન સંત કરે તઈ પાના, છતાંય સાધુ પીએ નહીં. ભલે ગંગાજળથી મદિરા બનાવો, પણ સંત એને પીએ નહીં. સુરસરી મિલે સો પાવન જૈસે, ઈસ અનિસહી અંતર દેશે. પણ જો તુલસીદાસજી કેટલું સુંદર ઉદાહરણ ટૂંકમાં કેટલું સુંદર સમજાવી જાય છે કે ગંગાજળથી મદિરા બનાવવામાં આવે છતાં પણ સાધુ એને પીએ નહીં. પણ જો એ જ મદિરા, થોડી ઘણી મદિરા હોય, એ ગંગાજીમાં કોઈ ફેંકી દે તો ગંગાજળને કોઈ અપવિત્ર નહીં કહે. ગંગાજળ તો બધા પીવાના છે, કારણ કે ગંગાજી એ સમર્થ છે. એમ જ સમજવું જોઈએ કે જીવ અને શિવમાં આટલો ભેદ છે. ભગવાન એ સમર્થ છે, એને કોઈ દોષ લાગતો નથી. એ અંશી છે, આપણે એના અંશ છે. એ છે તો આપણે છે, એનાથી આપણે છે, એનું જ સ્વરૂપ છે, એનો જ અંશ છે. પણ ફેર એટલો છે કે એ અંશી છે અને આપણે અંશ છે. એ દરિયો છે અને આપણે એની ઉપરની તરંગ છે. એના મોજા છે. મોજા વિના દરિયો હોઈ શકે, દરિયા વિના મોજા હોઈ શકે નહીં. શંભુ સહજ સમર્થ ભગવાન, શિવજી ભગવાન સ્વાભાવિક સમર્થ છે. એહી વિવાહ સબ વિધિ કલ્યાણ, એની સાથે જો વિવાહ થાય તો સ્વાભાવિક જ કલ્યાણ થઈ જાય, સહજ કલ્યાણ થાય. દુરારાધ્યપેહિ મહેશુ, ભગવાનજી શિવજીને પામવા બહુ અઘરા છે, સહેલું તો નથી. પણ આશુતોષ પુનિકીએ કલેશુ, પણ ભગવાન આશુતોષ છે, એ રાજી થઈ જાય. ભગવાન દયાના ભંડાર છે. ભગવાનને પોતાના ભક્તો બહુ વહાલા છે. ભગવાન સરળ હૃદયના છે. એટલે ભગવાન આશુતોષ, આશુતોષ એટલે જલ્દી પ્રસન્ન થઈ જાય. આશુતોષ પુનિકીએ કલેશુ, પણ ભગવાન તપ કરવાથી મળી જાય છે. તો હે પર્વતરાજ હિમાલય, તપ કરવાથી ભગવાન શિવજીને પામી શકાય છે. જો તપ કરે કુમારી તુમ્હારી, જો તમારી દીકરી તપ કરે, ભાવિયું મેટી શકાય ત્રિપુરારી, તો ભગવાન શિવજી આ વિધિના લખેલા લેખ પણ બદલાવી શકવા સમર્થ છે. એ પર્વતરાજ હિમાલય, મેં તમને કીધું કે દેવ દાનવ કે કોઈ પણ વિધિના લખેલા લેખ ફેરવી શકે નહીં. પણ હે હિમાલય, પર્વતરાજ હિમાલય, ભગવાન શિવજી, ભગવાન ભોળોનાથ, આ જગતનો નાથ છે, એ ધારે તો વિધિના લખેલા લેખ પણ બદલાવી નાખે. હે મહારાજ, દુરારાધ્યપેહિ મહેશુ, આશુતોષ પુનિકીએ કલેશુ, જો તપ કરે કુમારી તુમ્હારી, ભાવિયું મેટી શકાય ત્રિપુરારી, જો તમારી પુત્રી તપ કરે તો ત્રિપુરારી મહાદેવજી ભાવિને પણ ટાળી શકે. જગપી બર અનેક જગ માહી, આ જગતમાં અનેક વર છે. હે મહારાજ, હે પર્વતરાજ હિમાલય, આ જગતમાં અનેક વર છે, અનેક પતિ છે, પણ એહી કહ શિવ તજે દુસર નહીં. પણ આના માટે તો એક જ વર છે, શિવજી. તમારી દીકરી માટે એક જ વર છે, ભોળોનાથ. વરદાયક પ્રણતાર દિભાંજન કૃપા સિંધુ સેવક મનરંજન, શિવજી વર આપનારા, વરદાન આપનારા, શરણાગતોના દુઃખોને નાશ કરનારા, પ્રણતારથી દુઃખ ભંજન, કૃપાના સાગર, કૃપા સિંધુ, સેવક મનરંજન, અને સેવકોના મનને પ્રસન્ન કરનારા ભગવાન ચંદ્રમૌલી છે. ઈચ્છિત ફલ બીનું શિવ અવરાધે, લઈને કોટી જોગ જપ સાધે. શિવજીની આરાધના કર્યા વિના કરોડો યોગ અને જપ કરવા છતાં પણ વાંછિત ઈચ્છિત ફળ ક્યારેય મળતું નથી. ગમે દેવની આરાધના કરો, પણ ભગવાન શિવજીને જ્યાં સુધી રાજી કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ પણ ફળ મળતું નથી. ભક્તિના દાતા પણ ભગવાન શિવજી છે. જ્યાં સુધી કોઈ પણને તમે પૂછો ને, કોઈ પણના ઈષ્ટ કોઈ પણ હોય, પછી ભગવતી હોય તોય ભલે, કનૈયો હોય તોય ભલે, રામજી હોય તોય ભલે, રઘુનાથજી હોય તોય ભલે, કોઈ પણ દેવી દેવતાઓ, સૂર્યનારાયણ હોય, ગણપતિ હોય, કોઈ પણને ઈષ્ટ માનતા હોય, છતાં પણ એના મૂળમાં ભગવાન શિવજી, ભગવાન ભોળાનાથને પેલા પ્રસન્ન કરેલા હોય જ. કારણ કે ભક્તિના દાતા જ ભગવાન શિવજી છે. કોઈ પણ સમર્થ અને સિદ્ધ પુરુષ હોય ને, એના ઈષ્ટ કનૈયો ભલે, પણ એને પૂછશો તો એ કહેશે કે પહેલા હું શંકર ભગવાનની પૂજા કરતા. ભગવાન શિવજીને રાજી કર્યા વિના કોઈ ભક્તિ પામી શકતો નથી. કારણ કે ભક્તિનો પાયો છે. એટલે જે રામાયણમાં શરૂઆતમાં શિવજીનું ચરિત્ર છે, પછી રામજીનું ચરિત્ર આવશે. કારણ કે રામાયણનો પાયો ભગવાન શિવજીનું ચરિત્ર છે. ભગવાન શિવે પાયો છે.
ઈચ્છિત ફલ બીનું શિવ રાધે, લઈ અને કોટી જોગ જપ સાધે. શિવજીની આરાધના કર્યા વિના કરોડો યોગ અને જપ કરવા છતાંય ઈચ્છિત ફળ મળતું નથી. અસ કહી નારદ સુમિરી હરી, ગિરિજય દીને આશીષ, હોય યહ કલ્યાણ અબ સંશય તજવ ગિરીશ. એમ કહી ભગવાન સ્મરણ કરીને, ભગવાન નારાયણનું સ્મરણ કરીને નારદજી પાર્વતીને આશીર્વાદ આપ્યા અને કીધું, હે પર્વતરાજ, તમે સંશયનો ત્યાગ કરો, આમાં કલ્યાણ જ થશે. મેં જે તપ કરવાનું કીધું એમાં તમારી દીકરીનું કલ્યાણ જ છે. કહી હશે બ્રહ્મ ભુવન મુનિ ગયું. આમ કહી અને બ્રહ્માજીના લોકમાં, બ્રહ્મલોકમાં એ નારદજી ચાલ્યા ગયા. આ આગેલી ચરિત્ર સુનાવું જશ ભાઈઓ. અને આગળ શું થયું એ તમે સાંભળો. પતિ એકાંત પાઈ કહ મેના. આ બાજુ યાજ્ઞવલ્કજી ભરદ્વાજ મુનિને કથા કહે છે કે મહારાજ, હવે આ બાજુ બીજું શું થયું એ તમે સાંભળો. નારદજી તો ચાલ્યા ગયા, પણ જ્યારે એકાંત મળ્યું ત્યારે માતા પાર્વતીજીના જે માતા છે મેના દેવી, એ પોતાના પતિની પાસે આવ્યા. પતિ એકાંત પાઈ કહ મેના, નાથ ન મે સમુજે મુનિ બેના. મહારાજ, સ્વામી, હે નાથ, મને નારદજીના વચન કઈ સમજાણા નહીં. એ શું કહેતા હતા? જો ધરુ બરુકુલ હોય એનું એ તપ કરવાનું બધું કહેતા હતા. એક બાજુ એમ કહેતા હતા અમંગળ વેશવાળો, ઘર બાર વિનાનો, આવું બધું આવું પતિ મળશે. તો મહારાજ સાંભળો, જો ઘર બરુકુલ હોય એનું આપણી કન્યાને જો અનુકૂળ ઘર હોય, અનુકૂળ વર હોય અને ઉત્તમ કુળ હોય ને તો જ વિવાહ કરવો છે, નકર વિવાહ કરવો નથી. માને તો થાય ને. જો ઘર બરુકુલ હોય એનું કરીએ વિવાહ સુતા અનુરૂપા. જો દીકરીને અનુરૂપ વર હોય, ઘર હોય, કુળ હોય તો જ વિવાહ કરવો છે. ન તો કન્યા બરવ રહુ કુંવારી, નકર ભલે મારી દીકરી કુંવારી રહી, મારે એના લગ્ન કરવા નથી. કંત ઉમા મમ પ્રાણ પિયારી. હે પતિદેવ, મને મારી ઉમા જીવ જેવી વાલી છે. કંત એ સ્વામી, ઉમા મમ પ્રાણ પિયારી. હું એમ કઈ જેને તેને થોડી દઈ દઉં. એમ કહેતા હતા અમંગલ વેશ વાળું, ઘર બાર વિનાનું, મા બાપ વિનાનું, એ મારી દીકરી સુખી થાય, હું એમ મારી દીકરીના લગ્ન નહીં કરું. જો ન મિલે હી બરુ ગિરિજે હી જોગુ, ગિરિજળ સહજ કહી સબ લોગુ. મહારાજ, તમને ખબર છે જો ગિરિજા, આપણી દીકરી કેટલી સુંદર છે, કેટલી ગુણવાન છે, કેટલી દેખાવડી, કેટલી રૂપાળી છે, એની તોલે આવે એવું કોઈનું રૂપ નથી, એના જેવા કોઈનામાં ગુણ નથી. મહારાજ, આવી દીકરીને જેને તેની સાથે લગ્ન કરી નાખો તો આખી દુનિયા કહેશે પર્વત તો સ્વાભાવિક જ જળ હોય, સ્વાભાવિક મૂર્ખ હોય, કેવી દીકરી, અને કેની સાથે પરણાવી દીધી એ તમને ખબર છે? બધા આવી વાતો કરશે. સોય બિચારી પતિ કરે વિબાહુ, સોય બિચારી પતિ કરે વિબાહુ. આ બધું વિચારીને પતિદેવ તમે વિવાહ કરજો. જઈ ન બહોરી હોય વૃદ્ધાહુ, કે જેથી પાછળથી પસ્તાવો ન થાય, પાછળથી હૃદયમાં દાહ ન થાય. અસ કહી પરિચરણ ધરી શીશા. આ પ્રમાણે કહી અને પતિના ચરણમાં પડી ગયા. અંદરથી એટલું દુઃખ થયું, એટલી વેદના થઈ, શંકા થવા લાગી, ભય થવા લાગ્યો. બોલે સહિત સનેહ ગિરિશા. ત્યારે હિમાલય પ્રેમથી ઉઠાડીને કીધું કે દેવી, બરુ પાવક પ્રગટે શશી માહી, નારદ વચન અન્યથા નાહી. હે દેવી, ચંદ્રમા તો ચાંદની આપે, એ તો શીતળ છે, છતાં પણ અમૃત આપવા વાળો ચંદ્રમા, કદાચ એમાંથી પણ અગ્નિ પ્રગટ થઈ જાય એ સંભવ છે? ન જ થાય. ચંદ્રમાંથી ક્યારે અગ્નિ પ્રગટ ન જ થાય, પણ કદાચ સંભવ છે કે એ ઠંડો શીતળ ચંદ્ર છે એમાંથી પણ અગ્નિ પ્રગટ થઈ જાય. પણ એ દેવી, નારદજીની વાણી ક્યારે ખોટી પડે જ નહીં. નારદજીએ કીધું એટલે એમ થશે અને થશે. બરુ પાવક પ્રગટે શશી માહી, નારદ બચનું અન્યથા નાહી. પ્રિયા સોચુ પરિહરહુ, સબુ સુમિરહુ શ્રી ભગવાન. હે પ્રિય, સર્વ શોક ત્યજીને ભગવાનનું સ્મરણ કરો. પાર્વતી નિર્મય જઈ સોય કરી કલ્યાણ. જેને પાર્વતીનું નિર્માણ કર્યું છે એ જ એનું કલ્યાણ કરશે. એટલે ભગવાન નારાયણ, ભગવાન હરિને યાદ કરો. એ દેવી, બધો સંશય, બધી શંકા, બધો ભય બધું છોડી દો. જેને આપણી પાર્વતી આપણી ઘરે જેને દીકરી દીધી છે એ જ એની રક્ષા કરશે, એ જ એનું કલ્યાણ કરશે. અબ જો તુમય સુતા પર ને હું, તો અસ જાય શીખાવાનું દેવું. હવે જો તમને તમારી દીકરી વાલી હોય તો જઈ અને તમારી દીકરીને હવે શિખામણ આપો. શું શિખામણ આપો? કરે સો તપ જઈ મિલય મહેશો. તમારી દીકરીને શિખામણ આપો, જા તું જઈને તપ કર. એ તપ કરે અને ભગવાન શિવજીને પામે. તપ કરી અને ભગવાન શિવજીને પામે. આ ઉપાયને મિટાઈ લેશું, બીજો કોઈ ઉપાયથી દુઃખ જવાનું નથી. નારદ વચન સગર્ભ સહેતુ, સુંદર સબગુણ નિધિ વૃષકેતુ. નારદજીના વચન રહસ્યમય અને સકારણ છે, એટલે કે કારણ વિનાના નારદજીના વચન ક્યારે હોય જ નહીં. હે દેવી, શિવજી સુંદર છે, સમસ્ત ગુણોના ભંડાર છે. સુંદર સબગુણ નિધિ વૃષકેતુ.
ભગવાન શિવજીની તોલે આવે એવો વર તો આ જગતમાં બીજો કોઈ નથી. હે દેવી તમે ચિંતા ન કરો, અસ વિચારી તુમ તજેવો શંકા. આમ વિચારીને સંદેહ ત્યજી દો, સબઈ બાદ શંકર વ કલંકા. ભગવાન શિવજી તો બધી રીતે પવિત્ર અને નિષ્કલંક છે. સુની પતિ બચન હરસઈ મનમાં આવી. અને મેનાજી પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. ના ના, આવો વર મારી દીકરીને મળશે. ગઈ તુરત ઉઠી ગિરિજા પાઈ અને દોડા દોડ દીકરીની પાસે ગયા, પાર્વતીજીની પાસે. ગઈ તુરત ઉઠી ગિરિજા પાઈ. ઉમહી બિલોકી નયન ભરાયા. અને દીકરીને જોઈને ત્યાં તો આંખમાંથી આંસુ પડવા માંડ્યા. દીકરી તરત વાલી લાગવા માંડી, હેત ઉભરાવા માંડ્યું. ઉમહી બિલોકી નયન ભરે બારી, સહિત સનેહ ગોદ બેઠારી. અને સ્નેહથી પકડીને દીકરીને પાર્વતીજીને ખોળામાં બેસાડી દીધા. ભગવતીને ખોળામાં બેસાડી દીધા. બારહી બાર લેતી ઉરલાઈ. અને વારંવાર હૃદય લગાડી દે છે. બારહી બાર લેતી ઉરલાઈ, ગદગદ કંઠને કછું કહી જાય. કંઠ ગદગદ થઈ ગયો, કઈ બોલાતું છે નહીં. દીકરી એટલી બધી વાલી લાગે છે. જગત માતુ સર્વજ્ઞ ભવાની. ભગવતી અંદર અંદર વિચાર કરે છે, અંદર અંદર પ્રસન્ન થાય છે. જગત માતુ સર્વજ્ઞ ભવાની, કે જેને દીકરી સમજીને ખોળામાં મેના બેસાડીને બેઠા છે કે મારી દીકરી છે. અરે મારી દીકરી તપ કેમ કરીને કરશે, મારી દીકરી કેટલી કોમળ છે, આવું કઠોર તપ કેમ કરશે. દીકરીને જોઈ અને એટલી ચિંતા વેદના ભય થાય છે કે મારી દીકરી થાય છે. જે ખોળામાં બેસાડે છે, તુલસીદાસજી કહે છે કે મેનાને ખબર નથી કે જેને ખોળામાં બેસાડે છે એ આખા જગતની માં છે. મેના દેવીને એમ થાય છે કે હું એની માં છું, પણ એ ખોળામાં બેઠી આખા જગતની માં છે, એને ખબર નથી. પણ ભગવતી અંદર અંદર પ્રસન્ન થાય છે. જગત માં તો સર્વજ્ઞ ભવાની, જગતની જનની ભવાની તો સર્વજ્ઞ છે, એ તો બધું જાણતા હતા. માં તો સુખદ બોલી મૃદુ બાણી. એટલે માતાજીને સ્નેહથી પ્રેમથી માતાજીએ મૃદુ મીઠા વેણ કીધા. હે માં, મારી વાત સાંભળ. સુનઈ માં તુમે દીખ અસ સપન સુનાવો તો. હે માં, મેં એક સપનું જોયું. જો તને સંભળાવું, સાંભળ. મેં એક સપનું જોયું. શું સપનું જોયું? સુંદર ગૌર સુવિપ્ર બર અસ ઉપદેશે મોય. એક સુંદર અને રૂપાળા તેજસ્વી બ્રાહ્મણ મારા સ્વપ્નમાં આવ્યા અને મને એને ઉપદેશ દીધો. હે માં, સાંભળ, મેં આવું સપનું જોયું. સુંદર અને રૂપાળા એક બ્રાહ્મણે મારા સ્વપ્નમાં આવી અને મને ઉપદેશ દીધો. શું ઉપદેશ દીધો? સુનઈ માં તુમે દીખ અસ સપન સુનાવો તો હી, સુંદર ગૌર સુવિપ્ર બર અસ ઉપદેશે મોહી. શું ઉપદેશ કર્યો? કરહી જાય તપ શૈલ કુમારી. હે પર્વતરાજ હિમાલયની દીકરી, જાઓ અને તપ કરો. એ બ્રાહ્મણે મને એવી આજ્ઞા કરી. નારદ કહા સો સત્ય વિચારી. નારદ જે કીધું એ સત્ય છે એમ વિચારી અને હે દેવી તમે તપ કરો. માતુ પિતા પુનિય મત ભાવા. આ વાત તારા માતા પિતાને પણ સારી લાગી છે, એને પણ ગમ્યું છે. તપુ સુખ પ્રદ દુઃખ દોષ નશાવા. અને તપ જ સુખ દેનારું ને દુઃખનો નાશ કરવા વાળું છે. હે માં, મને એ વિપ્રભરે આમ કીધું, જા તું તપ કર, તપથી જ બધા દુઃખોનો નાશ થશે. તપથી શું થાય? તપ બલ રચય પ્રપંચ વિધાતા. તપના બળથી જ બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરે છે. તપ બલ રચય પ્રપંચ વિધાતા. વિધાતા એટલે બ્રહ્માજી. તપ બલ વિષ્ણુ સકલ જગત રાતા. તપના બળે જ ભગવાન વિષ્ણુ આખા જગતનું પાલન કરે છે. તપ બલ શંભુ કરે સંહારા. અને તપના બળે જ ભગવાન શિવજી આખા જગતનો લય કરે છે, એનો સંહાર કરે છે. તપ બલ શેષ ધરયું મહી ભારા. અને તપના બળે જ ભગવાન શ્રેષ્ઠ નારાયણ આખી પૃથ્વીને પોતાના શીશ ઉપર ધારણ કરે છે. તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. હે ભવાની, એ બ્રાહ્મણે મને સપનામાં કીધું માં કે હે ભવાની સાંભળ, તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. આખી સૃષ્ટિ તપના આધારે જ છે. કરહી જાય તપુ અસજીએ જાણી. આમ વિચારી ચિત્તમાં જાણી અને હે પાર્વતી તું જઈ અને તપ કર. સુનત બચન બિસ્મિત મહતારી, સપન સુનાયવ ગિરિહ હંકારી. આ વાત સાંભળીને માતાને ઘણું આશ્ચર્ય થયું અને એને હિમાલય રાજને બોલાવી અને આ સઘળી સ્વપ્નાની ઘટના કીધી કે પાર્વતીને આવું સપનું આવ્યું છે. માં તો પિતાએ બહુ વિધિ સમજાઈ, ચલ્યું માં તપ હિત હર્ષાઈ. માતા પિતાને અનેક પ્રકારે સમજાવી ઘણા હર્ષ સાથે પાર્વતીજી તપ કરવા ચાલ્યા. ભગવતી હવે માતા પિતાજીની આજ્ઞા લઈ અને માં હર્ષથી તપ કરવા માટે નીકળ્યા છે. પ્રિય પરિવાર પિતારું માતા, ભયે બિકલ મુખ આવન બાતા. માતા પિતા વ્યાકુળ થઈ ગયા, અંદરથી દુઃખ થયું, કારણ કે ભગવતી એટલા બધા કોમળ છે અને ક્યાં કઠોર તપ, કે આટલી કોમળ સુકુમાર અમારી દીકરી આવું કઠોર તપ કઈ રીતે કરી શકશે. વેદ શિરામુનિ આવી તબ સબઈ કહા સમજાય. ત્યારે વેદ શિરામુનિ આવી અને બધો સઘળો વૃતાંત કીધો કે તમારી દીકરી તો સાક્ષાત જગદંબા છે, ભગવતી છે, આદિશક્તિ છે, અંબા છે, ઉમા છે, પાર્વતી છે, આખા જગતની માં છે અને ભગવાન શિવજીના જન્મના અર્ધાંગના છે. એને પામવા માટે તો એ આવ્યા છે. તમે બધા ચિંતા કરો માં
અને એને નિસંકોચે તપ કરવા માટે જવાની છૂટ આપો. અતિ સુકુમાર તનુ તપ જોવું. પાર્વતીજીનું અત્યંત સુકુમાર કોમળ શરીર તપને યોગ્ય ન હતું. તપ માટે યોગ્ય એટલું કઠોર શરીર માતાજીનું નથી. ભગવતી અત્યંત કોમળ છે, છતાં પણ પતિ પદ સુમેરી તજેવ ભોગ. અને ભગવતી પતિને યાદ કરી, ભગવાન ભોળાનાથને યાદ કરી અને સઘળા સુખ બધા ભોગો, બધું જ રાજના જે સુખો હતા, પોતાના પિતાની ઘરે જે સુખ સામગ્રી વૈભવ હતો, આ બધાનો ત્યાગ કરી દીધો અને ભગવતી તપ કરવા માટે નીકળ્યા છે. આપણે આવતીકાલની કથામાં હવે ભગવતીએ જે તપ કર્યું છે ભગવાન શિવજીને પામવા માટે, એની કથા કહીશું. આકાશવાણી એવી થઈ હતી ભગવતીનું તપ જોઈને કે હે દેવી, આજ સુધી અનેક યોગીઓ થયા, અનેક મુનિઓ થયા, અનેક તપસ્વીઓ થયા, પણ હે પાર્વતી, હે શૈલકુમાર, શૈલરાજ, પર્વતરાજ, હિમાલયની દીકરી, તમે જેવું તપ કર્યું એવું આ જગતમાં કોઈ તપ કરી હેગું નથી અને હવે કરી શકશે નહીં. એટલું કઠોર તપ જગદંબાએ કર્યું છે. આવતીકાલની કથામાં આપણે આ બધી કથા જોશું. ભગવાન શિવજીનું બહુ સુંદર ચરિત્ર છે. ભગવાન શિવજી અને મા પાર્વતીને શ્રદ્ધા અને વિશ્વાસ છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાહ શાંતસ્થમ ઈશ્વરમ. તુલસીદાસજીએ મંગલાચરણમાં જ કીધું છે કે માં ભવાની છે, શ્રદ્ધા છે, અને ભગવાન શિવજી છે, વિશ્વાસ છે. એને રાજી કર્યા વિના આ જગતમાં યોગીઓ પણ પોતાના હૃદયમાં રહેલા ભગવાનના દર્શન કરી શકતા નથી. તો આવા ભગવાન શિવજી અને મા પાર્વતીનું સુંદર ચરિત્રની કથા આલે છે. આપણે આગળ હવે એ કથા કાલ જોશું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. कथा विसर्जन होत है, सुनो वीर हनुमान, राम लक्ष्मण जानकी, सदा करो कल्याण. एक घड़ी आधी में बुनियाद, तुलसी संगत साधु के, हरे कोटि अपराध. बाजा वाग्या विध विध तड़ा, भरद्वाज के द्वार, देवन सब आश्रम गए, शंभु